રાજકોટમાં આવેલ ખોડલધામ અને સરદારધામ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। રાજકોટ પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પર જૂનાગઢના પીઆઈ સંજય પાદરિયાએ જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે। જાણકારી મુજબ ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરિયાએ કણકોટ મવડી રોડ ઉપર આવેલા પાર્ટી પ્લોટ નજીક હુમલો કર્યો હતો। આ હુમલામાં જયંતિ સરદારા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તો જયંતિ સરદારાએ આ જીવલેણ હુમલાનો આરોપ ખોડલધામ સાથે સંકળાયેલા પીઆઈ સંજય પાદરિયા પર લગાવતા જણાવ્યું હતું કે પીઆઈ સંજય પાદરિયાએ તે સરદારધામમાં ઉપપ્રમુખ ચાર્જ કેમ લીધો, નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ એમ કહીને હુમલો કર્યો હતો। તો આ હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે કે જયંતિ સરદારા ગાડીમાંથી ઉતરે અને સંજય પાદરિયા સાથે બોલાચાલી કરી રહ્યા છે। તો આ સીસીટીવી ફૂટેજમાં પીઆઈ સંજય પાદરિયાના હાથમાં કોઈ જ હથિયાર દેખાઈ રહ્યું નથી, ત્યારે આ ઘટનાની સાચી હકીકત પોલીસ તપાસમાં જ સામે આવશે। પરંતુ લાગી રહ્યું છે કે ખોડલધામ અને સરદારધામ સંસ્થા વચ્ચે વિવાદ ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ આવી ગયો છે। જયંતિલાલ કે સરદારા। જયંતિભાઈ, શું ઘટના બની હતી અને કઈ જગ્યા બની હતી? હું મારો મિત્ર રમેશ ખૂંટના દીકરાના દાંડિયા રસ હતા। જમીને હું ઊભો હતો તો પીઆઈ પાદરિયા કરીને મારી પાસે આવ્યો। મને કે તમે સમાજના ગદ્દાર છો। હું કેમ ભાઈ છે ને ગદ્દારીમાં એ સરદારધામનો પ્રમુખ તમે કેમ બન્યા? એકદમ તો 5 વર્ષથી ટ્રસ્ટી છું, એમાં હવે રાજકોટમાં થાય છે તો પ્રમુખ બન્યો। કે તમે કડવા પટલા ફરે બે ગયા છો ને ભાજપના ફળવા છો। અગાઉ તમારે અને સંજયભાઈ જોડે કઈ વાતચીત કોઈ દિવસ હું તો ખાલી ઓળખતો હતો કે આ પટેલ સમાજનો પીએસઆઈ છે રાજકોટ હતો ત્યારે। પછી મને ખબર નહોતી ક્યાં હતા એટલે મને કીધું તું મને ઓળખસ કે હું પીઆઈ પાદરિયા। સાહેબ ક્યાં તમે નોકરી કરો છો? કે હું જુનાગઢ આપણે એસઆરપી કેમ્પમાં અત્યારે છું। મારી કે નોકરીની જરૂર નથી, સમાજમાં હું બલિદાન દેવા તૈયાર થયું છું। સમાજના ગદ્દારોને મારે વીણી મારી નાખવાનું મને નરેશભાઈ કીધું છે। શું હથિયારથી તમને મારવામાં આવ્યો હતો? હથિયારે હતું રિવોલ્વર હતી કે પિસ્તોલ મને ખબર નથી, પણ એને મને હું બાયણું પર ગાડી સામે ઊભો રહી ગયો, હું ખોલીને બહાર નીકળવા ગયો ને ત્યાં અમે સીધું જ મારા માથામાં મારી દીધું। અને શું કીધું તમને બીજું પછી? અને મારી જ નાખવો છે કે હવે તમને શું લાગે છે આની પાછળનું શું હોઈ શકે છે? કોણ હોઈ શકે છે? કઈ નરેશ પટેલ સિવાય બીજું કોણ હોય? આખી ઘટના ક્યારે બની હતી? ટાઈમ શું હતો? લગભગ 8:45 ની આસપાસ। અને કઈ જગ્યાએ બની હતી? શ્યામ પાર્ટી પ્લોટ મવડી કણકોટ ની વચ્ચે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।